તો હલ્લો મિત્રો, કેમ છો? મજામાં? જય માતાજી, હર હર મહાદેવ. તો અટાણમાં વાગી ગયા છે 10 જેવું થવા આવ્યું છે ને હું એવો છું ધાબે. એમ કે ના બહુ પવન છે ને એ રીતની ઠંડી છે અહીંયા સુરતમાં ને બપોર પછી ને અટાણા કોઈ નથી આવ્યો. તો બપોર પછીના અહીંયા હશે બધા પાછા પતંગ સગવવા મળે છે. અહીંયા સુરતમાં તો અગાઉ શરૂ થઈ જાય, 1 મહિનો 1.5 મહિનો શરૂ થઈ જાય છે. અટાણે તો કોઈ નથી, કેમ કે હજી સૂતા હોય ને બધા. એટલે આપણે જવાનું છે હવે હમણાં આગળ બહાર એટલે અહીંયા માર્કેટ છે ને એ બસ જવાનું છે ને અટાણે જઈએ આપણે નીચે. સારું, તો આપણે નીચે આવી ગયા છીએ ને થોડી ખાડીઓ બનાવવાની છે આજમાં. તો બતાવું, આ લેસની છે, હાલે જ સેટાણ બનાવવામાં. આદુ છે, આ થોડાક ઝાડવા છે ને આગળ વધીએ તો હર હર મહાદેવ, રાધે કૃષ્ણ. કેમ છો બધા? મજામાં? તો આજે મારા પપ્પા જવાના છે બોમ્બે માર્કેટ બાજુ, તો એ તમને બતાવશે, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. તો બોમ્બે માર્કેટની બાજુમાં જે રવિવારી ભરાય ને એ તમને બતાવવાના છે, તો તમે કન્ટિન્યુ વ્લોગમાં રહેજો. ને આજે અમે આ હાડી બનાવીએ છીએ, આ લેસ છે. બોમ્બે માર્કેટ ને આપણે આવી ગયા છે રંગાવત સર્કલ. એટલે અહીંથી આપણે કઈ બાજુ જવાનું છે? જો આ છે રંગાવત ને હવે આપણે જવાનું છે અહીંથી સીધું આમ બોમ્બે માર્કેટ. તો ચાલો ત્યાં જઈએ. અહીંયા આવી ગયા છીએ ને હું તમને હમણાં બતાવું કે કેવી માર્કેટ લાગે છે. નવું જ કાપડ મળે છે. નવું કાપડમાં તમારે ઘરે બનાવો કે રેડીમેડ લો એ તમને અહીંયા જોવા મળે હમણાં. તો આગળ આપણે સામે ઊભા હતા ને ત્યાંથી શરૂ થાય અને અહીંયા જોઈએ કોતરી ને બોમ્બે માર્કેટની બાજુમાંથી જ એક્ઝેક્ટ છે. ચાલો તો જોઈએ કાપડ. क्या भाव भाई? 100 रुपया. ढाई मीटर ऐसे कट हो गए અહીંયા હાડી છે બહુ જાજી. भाई क्या મળે? या नहीं मिले, झूठ नहीं बोलवाना, यो नहीं मिले, वहाँ मिल जाएगा. इनमें कोई भी कलर चाहिए दे साड़ी मिल जाएगा. भैया इसका क्या रेट है? 200. ठीक है, इधर जान करना ये झाड़ के नीचे. ये भाई बोला ना 200 रुपया से. पक्का पक्का. आ बाजू कोई भी लो, एक ही भाव है. 200. हाँ. अच्छा. वाह, मस्त છે. આ સાડી લઈ પછી આમાં કોઈ લેસ ચડાવે
એ રીતની આ સાડી હોય, તમે લેન્સ ઘરે ચડાવી કહો હાથે એ રીતનું કાપડ આવે. આ તમારે લેન્સ ચડાવવો હોય ને તો એ ચડાવી કહો, એમ મારો કહેવાનો મતલબ કે આને ભળે એવો લેન્સ લઈ શકો તમે, એવી આ સાડી છે. અહીંયા સાડી છે જોવો તમે, વાસન પણ છે ન્યૂ ફ્રેશ. જો લેન્સ પણ અહીંયા મળે. આમે સાડી લીધી હોય ને તો આ લેન્સ ભળો તો અહીંથી લાગી જાય. આ સાડી છે અહીંયા. क्या भाव? 150 ब्लाउज वाला है। बोलो कितना लेना? अरे मुझे लेना ही नहीं है. ये अच्छा है. આ વસ્તુ કે ખારી છે નાના બાળકો માટે. હા હા અરા છે નાના બાળકોના છે. ટોપો છે. તો ભાઈ હાડીઓ તો હજી બહુ જ છે ને બહુ લાંબી માર્કેટ છે. જો હજી હાડીઓ જ આવે, હજી બહુ હાડીઓ છે આમાં. જાય આગળ હજી વચ્ચે હાડીઓ મસાલા તો તરત આવી જાય ને તો મેં જરાક મવડી નહીં કે તરત કેમેરો. આ હાડી છે બહુ મોંઘી. મસ્તીની હાડી છે અને મોંઘી બહુ છે. પ્રિન્ટવાળી છે હાડી. હાડી હતી પણ બહુ મોંઘી હાડી હતી, કેમ કે પ્રિન્ટવાળી હતી ને એની પ્રિન્ટ જાય નહીં, કલર ન જાય એવી હાડી હતી. વચ્ચે હાલો આગળ અહીંયા આમ કેમેરો નથી રખાતો, ત્યાં કોઈ ખામું આવી ગયું. बोलो भाई ठंडा पानी बोतल। તો ભાઈ માર્કેટ તો હજી બહુ મોટી છે, તો હું પછી બહાર નીકળી ગયો, કેમ કે હજી બહુ આખી છે. મારે તો કાંઈ એટલું બધું કાંઈ લેવાનું હતું નહીં. હું તો ખાલી બ્લોકમાં જ લેવા આવ્યો હતો ને હું બતાવવા આવ્યો તો કઈ જગ્યાએ આવ્યું તો હું તમને બતાવું કે આ રોડ છે ને એ એક્ઝેક્ટ જાય રાજમહેલ. આ બાજુ જુઓ, આ છે ને એ બોમ્બે માર્કેટ છે ને અહીંયા માર્કેટ ભરાય છે. તો આપ નવો માલ જ આવે, કોઈ જૂનો કે એવો નથી આવતો. તો તમે જોઈ શકો છો, જાઓ આમાં બધો નવો માલ જ આવે, તમે જોઈ શકો છો. જુઓ ને આ માર્કેટ અંદાજે તમે 1 કિલોમીટરની છે. જો આ માર્કેટ છે ને 1 કિલોમીટરની લંબાઈ ધરાવે છે. આગળ હું તમને બતાવું ને, પણ એમાં એવું છે કે હું ગાડી હાંકું, હું એકલો જ આવ્યો છું. આમ આ રોડ છે ને એ બોમ્બે અને રાજમહેલનો રોડ છે. તો તમે જ્યારે આવો ને ત્યાં આ રોડમાંથી આવો ને તો આડી આવશે માર્કેટ, તો તમે આવી કહો અહીંયા. આ માર્કેટમાં બહુ સુપર. મેં માર્કેટે જો આ વસ્તુ છે ને, આ ગ્રીલ, આની અંદર કોઈ બીજા લોકો આવે નહીં, બરાબર. જો આ બાજુ અહીંયા વાહનનો કવર આવે,
ને આમે તમે ગાયત્રીમાં જાઓ ને તો ત્યાં રોડમાં ને પછી અહીંયા તમને કોઈ કવરાવે નહીં, વાહનવાળા ન કવરાવે કોઈ, એટલે કોઈ નહીં. આ સ્પેશિયલ માર્કેટ જ બનાવેલી છે ને ન્યૂ ફ્રેશ માલ છે બધો. જો તો મેં હમણાં કીધું હતું ને કે આ માર્કેટ છે એની બાજુમાં બોમ્બે માર્કેટ છે. તો ઓલી બાજુથી જ્યાંથી પોઈન્ટ શરૂ થાય ને એ પોઈન્ટેથી તમે આવો ને આ પોઈન્ટ પૂરો થાય ને ત્યાં બોમ્બે માર્કેટનો ગેટ આવી જાય. પાછલો ગેટ આવે, મેન ગેટ તો ઓલી બાજુ મેં તમને રોડ બતાવ્યું ને એ છે. તો હું બતાવું એ ગેટ ક્યાં છે. તો પહેલાં જો આ પ્રથમ અહીંયા જો આ માર્કેટ એક્ઝેક્ટ એની બાજુમાં જો ગેટ દેખાતો છે, જો લખ્યું. તો ને આ વિશે રોડ, આ રોડે આવો ને એટલે અહીંયા સામેથી આવો તો ન્યાયથી આવો તો આ માર્કેટ રવિવારે આનો ટાઈમ છે. હું હમણાં કહું છું આનો ટાઈમ છે રવિવારે સવારે 7 વાગે શરૂ થાય ને 1 વાગ્યાની આસપાસ પૂરું થઈ જાય. એટલે 1 વાગે તમે આવો ને તો અહીંયા કાંઈ હોય નહીં. ને આ બપોર પછીની પાસે ગાયત્રીમાં વહી જાય ઘણા લોકો, અલગ અલગ જગ્યાએ રવિવારે વૈયા જાય. તો આવવું હોય તો અહીંયા આવજો. હાલો મળી જાય આગળ પાછા. એની બાજુમાં એક અહીંયા છે એ જોઈએ એમાં શું આપે છે આ ભાઈ, સેલ કરે છે કાંઈ કે નહીં. આગળ આપણે આગળ બતાવું તમને હું બ્લોકમાં. કન્ટિન્યુ રહેજો મારે. અહીંયા આપણે બાજુમાં જ પહોંચી ગયા છીએ બોમ્બે માર્કેટમાં. તો જઈએ હમણાં અહીંયા જોઈ બીજી વસ્તુ. ચાલો અહીંયા તો સેલ ચાલુ જ છે બોમ્બે માર્કેટની બાજુમાં જ. આ બોમ્બે માર્કેટ જ છે. આ ગેટ બતાવી એક્ઝેક્ટ. ને આ મંદિર જોયું જ છે ઘણાએ અહીંયા આવેલા છે. મંદિર ગેટની સામું જ છે. હાલો તો જઈએ એ બાજુ. $1100 3 પીસ. તો જો વાહ મસ્તીની છે હો. તો હાલો આગળ મળીએ પાછા. તો જો આ જગ્યા છે બોમ્બે માર્કેટનો મેન ગેટ, જોઈ શકો તમે. જો હા તો હાલો આગળ મળીએ પાછા. હમણાં ત્યાં બોમ્બે માર્કેટનો જે તમને કીધું હતું ને મેન ગેટ, એ જ છે મેન ગેટ. આ એની પછીના આજુબાજુમાં આવે ને એ સાઈડમાંથી આવે મેન ગેટ. આ એની બાજુમાં જો અહીંયા મંદિર છે. હા